₹58 પ્રતિ શેર છે। રિપોર્ટ મુજબ ગ્રોસ માર્જિનની સરખામણી એપિટા માર્જિન છે તે ખૂબ જ મજબૂત રહ્યા છે, પરંતુ સામે વોલ્યુમ જે છે તે 6.2% વધવાથી જે ખાસ કરીને ઓપરેટિંગ લિવરેજને પણ એક સપોર્ટ મળ્યો છે, જેને કારણે કરીને ગ્રોસ માર્જિનને પણ ક્યાંક સપોર્ટ મળતા જોવા મળ્યો છે। સિટી તરફથી અશોક લેલેન્ડ માટે આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે। લક્ષ્યાંક તેમને વધાર્યા છે, તેમને ₹245 પ્રતિ શેરથી વધારીને ₹285 પ્રતિ શેર કર્યા છે। તેમનું માનવું છે કે અનુમાન સાથે ક્વાર્ટર વનના પરિણામ જે છે તે ઇનલાઇન રહ્યા છે, પરંતુ ક્યુઓક્યુ ધોરણે માર્જિનમાં ઘટાડો આવ્યો છે અને ખાસ કરીને સિઝન્સ અને ચૂંટણીને કારણે કરીને કંપનીના વોલ્યુમ ગ્રોથ પર એક નોંધપાત્ર ઘટાડો પણ જોવા મળ્યો છે। અને સાથે તેમનું એ પણ કહેવું છે કે કંપનીને બસ સેગમેન્ટમાં નવા ઓર્ડર્સ પણ મળ્યા છે। ત્યારબાદ અશોક લેલેન્ડ પર જીએસનો રિપોર્ટ જાણીશું। અહીંયા આપણને બાય રેટિંગ આવતા જોવા મળ્યા છે। લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરીએ તો તેમને ₹290 પ્રતિ શેર આપ્યા છે। તેમનું માનવું છે કે મેનેજમેન્ટનું જે કમેન્ટ્રી જે છે તેમાં તેમનું એવું કહેવું છે કે ખાસ કરીને ઓન ગ્રાઉન્ડ ડિમાન્ડ જે છે તેનું મોમેન્ટમ જે છે તે યથાવત રહેશે। સાથે FY25માં ખાસ કરીને મોસમ જે છે એટલે કે મોન્સૂન સિઝનની વધુ હવે જે એક સારી શરૂઆત જોવા મળે છે કમ્પેરેટિવ FY24ની। સાથે તેમને એ પણ કહેવું છે કે R&D EV જે ડિઝાઇનિંગ્સ છે અને સોફ્ટવેર જે છે ડિફાઇન્ડ છે તેના વ્હીકલ્સ પર હવે કંપની વધુ ખર્ચ કરવા જઈ રહી છે। ત્યારબાદ શ્રીરામ ફાઇનાન્સ પર આપણે સિટીનો રિપોર્ટ જાણીશું। અહીંયા આપણને બાય રેટિંગ્સ આવતા જોવા મળ્યા છે। લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરીએ તો તેમને ₹3,390 પ્રતિ શેર આપ્યા છે। તેમનું માનવું છે કે સિઝન અને PR ટ્રેન્ડની નંબર્સ જે છે તેની અવગણના આગળ કરીએ છીએ તો ત્યારબાદ પણ કંપનીની જે અસેટ્સ ક્વોલિટી જે છે તે ખૂબ જ મજબૂત આવી છે અને ખાસ કરીને MSME અને PV દ્વારા ટ્રેક્શન જે છે તે વધુ મજબૂત જોવા મળ્યું છે અને મેનેજમેન્ટને ગ્રોથ ગાઈડન્સ જે છે તે 15% પર યથાવત રહેવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે। JP મોર્ગન તરફથી પણ આપણને શ્રીરામ ફાઇનાન્સ માટે ઓવરવેટ રેટિંગ જોવા મળ્યા છે। અહીંયા લક્ષ્યાંક તેમને વધાર્યા છે, તેમને ₹3,200 પ્રતિ શેર કર્યા છે। તેમનું માનવું છે કે ક્વાર્ટર વનનો ગ્રોથ જે મજબૂત રહ્યો છે, અસેટ્સ ક્વોલિટીમાં પણ મજબૂતી જોવા મળી છે। સાથે YOY ધોરણે AUM ગ્રોથ જે છે તે 21% પર રહ્યા છે। નોમુરા તરફથી શ્રીરામ ફાઇનાન્સનો રિપોર્ટ જાણે અહીંયા આપણને બાય રેટિંગ આવતા જોવા મળ્યા છે। લક્ષ્યાંક તેમને ₹3,500 પ્રતિ શેર કર્યા છે। તેમનું માનવું છે કે ક્રેડિટ ખર્ચમાં એક સુધારો આવ્યો છે, અસેટ્સ ક્વોલિટીમાં પણ સુધારો આવ્યો છે। શ્રીરામ ફાઇનાન્સ પર CLSA તરફથી આપણને આઉટ પરફોર્મ રેટિંગ જોવા મળ્યા છે। લક્ષ્યાંક તેમને વધાર્યા છે, તેમને વધારીને ₹3,350 પ્રતિ શેર કર્યા છે। તેમનું માનવું છે કે ક્વાર્ટર વનમાં ક્રેડિટ ખર્ચમાં સુધારો આવ્યો છે અને ખાસ કરીને NII જે છે તે લાઇન રહ્યા છે અને ખાસ કરીને CV સેગમેન્ટની એક ડિમાન્ડ જે છે તે વધતી જોવા મળી છે અને ત્યાં મિડ ટીન ગ્રોથ પણ જોવા મળ્યો છે। શ્રીરામ ફાઇનાન્સમાં મોર્ગન સ્ટેનલી તરફથી આપણને ઓવરવેટ રેટિંગ આવતા જોવા મળ્યા છે। લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરીએ તો ₹3,660 પ્રતિ શેર કર્યા છે અને જેફરીઝ તરફથી પણ અહીંયા આપણને બાય રેટિંગ શ્રીરામ ફાઇનાન્સ માટે જોવા મળ્યા છે। અહીંયા લક્ષ્યાંક તેમને વધાર્યા છે અને ₹3,475 પ્રતિ શેર કર્યા છે। તેમનું માનવું છે કે નફો જે છે તે અનુમાનથી ઇનલાઇન રહ્યો છે, AUM ગ્રોથ મજબૂત રહ્યો છે અને ખાસ કરીને CV અને PV સેગમેન્ટની ડિમાન્ડ જે છે તે વધી છે। ત્યારબાદ સિપ્લા પર સિટી તરફથી પણ આપણને બાય રેટિંગ આવતા જોવા મળ્યા છે। લક્ષ્યાંક તેમને વધાર્યા છે, તેમને ₹1,650 પ્રતિ શેરથી વધારીને તેમને ₹1,820 પ્રતિ શેર કર્યા છે। અહીંયા તેમને ક્વાર્ટર વનના પરિણામ ઇનલાઇન તેમને જોવા મળી રહ્યા છે। સાથે તેમનું એ પણ કહેવું છે કે US વેચાણ જે છે તે Q1માં $250 મિલિયન નજીક રહેવાની પણ તેમને અપેક્ષા રાખી છે અને ત્યાં જ GS તરફથી આપણને સિપ્લા માટે સેલ રેટિંગ જોવા મળ્યા છે। અહીંયા લક્ષ્યાંક તેમને ₹1,400 પ્રતિ શેર કર્યા છે। તેમનું માનવું છે કે ક્વાર્ટર વનમાં સેલ્સ એબિટા ગ્રોથ જે છે તે 6% અને 15% પર રહ્યો છે, પરંતુ સ્થાનિક બિઝનેસમાં એક નરમાશ જોવા મળી છે, જેને કારણે અહીંયા આપણને એક સેલ રેટિંગ જોવા મળ્યા છે। અને છેલ્લા રિપોર્ટમાં નજર કરીએ તો IEX પર બર્નસ્ટેન્ડ તરફથી આપણને અંડર પરફોર્મ રેટિંગ જોવા મળ્યા છે અને લક્ષ્યાંક તેમને ₹110 પ્રતિ શેર કર્યા છે। એટલે નીરજ 4 કંપનીઓ છે, પણ બ્રોકરેજ રિપોર્ટ ઘણું લાંબુ છે, પણ આજે સારી એવી એક્શન આપણને ખાસ કરીને શ્રીરામ ફાઇનાન્સ અને અશોક લેલેન્ડ પર જોવા મળી શકે છે।